આજે આ ખેડૂતોનો વારો આવ્યો છે, કાલે બીજા પણ ખેડૂતોનો વારો આવવાનો છે. એટલે આજ મહિલાઓ જે રેલીમાં જતી હતી ટ્રેક્ટર ભરીને એ કાલે કહેતા હતા કે અમારે સોંદડીએ નથી જોતી, ઢોલકીએ નથી જોતી, અમે પેટની વાંઝણીઓ નથી, અમારા પણ દીકરા દીકરી. આગેવાન પિન્ટુભાઈ જે આપણી સાથે એમની સાથે વાત કરીએ. પિન્ટુભાઈ, આટલા દિવસથી લોકો બેઠા છે, નેતાઓની રેલીઓમાં આજ ટોળા વળીને પબ્લિક જતી હતી, અત્યારે કે નેતા દેખાતો નથી. તમારી વાત 100% સાચી છે, એમાં હું સહમત છું. પરંતુ આજે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમારી જે માગણીઓ છે એ સ્વીકારવામાં નહીં આવે. માંગ છે અમારી માગણીઓ એવી છે કે જ્યાં ગટર લાઈન નખાય છે એની 7/12ની અંદર નોંધ પડે, જેની અમારા જમીનની કિંમત અડધી થઈ જાય. એના કારણે પ્રથમ માંગ તો એવી છે કે અમારા ખેતરની જે 7/12ની આવે નકલ, એની અંદર કોઈ પણ પ્રકારની નોંધ ના પડવી જોઈએ. પછી બીજી વાત એ કે ધરણ ગામની આજુબાજુ 3 કાસડીઓ હોય, કહાડીઓ 1 કિલોમીટરના અંતરે, તો એ કહાડીની અંદર નાખે અમને કોઈ હરકશોક નથી. અને ખેડૂતોને વળતર કેટલું અને કેટલા સમયમાં હાલશે, આવી અમારી 3 માગણી છે. અમે સતત 8 દિવસથી આ બેઠા છીએ. આ તમે જોઈ શકો છો, સાણંદ તાલુકાના તમામ ખેડૂતો આની અંદર સમર્થન આપી રહ્યા છે અને ખૂબ જ સાથ અને સહકાર અમને મળી રહ્યો છે. શું કહેવું છે જે લોકો છે જે કનુભાઈની રેલીઓની અંદર ટ્રેક્ટર ભરીને ગયા જતા હતા, કાલે કનુભાઈ સાણંદમાં જ હતા, આ ડરણ ગામ 5-7 કિલોમીટર દૂર હશે, અહીંયા એ આવી ના શક્યા અને આમની રેલીમાં અહીંયાથી આ બધી પબ્લિક ટોળા વળીને ગઈ હતી. એ વાત 100% સાચી, પણ અમે પછી કાલે અમે એવું નક્કી કર્યું કોઈ પણ રાજકીય રેલીમાં જવાનું નહીં. સમાજનું કામ હોય ત્યાં 100% રેલીઓમાં 5,000 નહીં 50,000 બૈરા લઈ જાઓ, એની ના નહીં, પણ માત્ર ને માત્ર જ્યાં સમાજની રેલી હોય ને એની અંદર જવાનું, કોઈ પણ રાજકીય રેલીમાં જવાનું નહીં. એવું અમે નક્કી કાલથી ન કરેલું હોય. પણ એ વખત બધું ભૂલાઈ જાય છે એમ કહું છું પિન્ટુભાઈ. હવે ના ભૂલે, કારણ કે જેનો વારા પરથી વારો, આજે આ ખેડૂતોનો વારો આવ્યો છે, કાલે બીજા પણ ખેડૂતોનો વારો આવવાનો છે. એટલે આજ મહિલાઓ જે રેલીમાં જતી હતી ટ્રેક્ટર ભરીને એ કાલે કહેતા હતા કે અમારે સોંદડીએ નથી જોતી, ઢોલકીએ નથી જોતી, અમે પેટની વાંઝણીઓ નથી, અમારા પણ દીકરા દીકરીઓ છે, અમારે અમારી જમીન બચાવવા માટે જો 8 દિવસથી આંદોલન કરવા પડે, એમ છતાં બિહારી અને મૂંગી સરકાર ના સાંભળતી હોય. અને ખાસ કરીને હું હર્ષ સંઘવીને કહીશ કે એ હંમેશા કહેતા હોય છે કે નારી સુરક્ષા, નારી સન્માન, નારી સશક્તિકરણ, તો આ એની માયું 8 દાડેથી આંદોલન કરે છે તો એમને દેખાતું નથી. તો 8 દિવસથી આ દરેક મહિલાઓ આંદોલન કરી રહી છે, તો જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવે એ જ અમે વિનંતી કરીએ છીએ. જી, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આમાં આપણે